હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે થઈ ગયા છે અત્યારે સાંજના 8 અને અમે લોકો હજી પરમ દિવસે આવ્યા, એટલે ઘરમાં કામ તો બધું હોય જ, પાછી જોબનું ને બીજું બધું કામ હોય અને ટાઈમ મળ્યો જ નહીં આજે. ઇન શોર્ટ, મંદિર થોડું કરવાનું હતું, એ તો આજે થયું જ નહીં. થોડોક એક પાર્ટ કર્યો અને પછી પાછા 8 વાગી ગયા એટલે જમવાનું બનાવવા માટે આવી ગયા. તો જમવાનામાં અત્યારે હવે આટલું આખું અઠવાડિયું લાસ્ટ વીક બધું બહારનું ને એવું ખાધું છે ને, તો કંઈક સાદું ખાવાનું મન થયું, એટલે અત્યારે અમે બનાવીએ છીએ દાલ ફ્રાય, દાલ તડકા અને જીરા રાઈસ. કારણ કે અમે લોકો છે ને સાદા દાળ ભાત નહીં ખાતા. એ સાદા દાળ ભાત છે ને અમારે લોકોને વન્સ ઇન અ વાઇલ, એટલે તમે એમ કહીએ ને કે 2-3 મહિને એકવાર દાળ ભાત બનતા હોય, તો એવી રીતના બને. તો આ દાળ ફ્રાય માટે, પણ દાળ ફ્રાય અમે લોકો ખાઈએ. દાળ ફ્રાય મહિનામાં 1-2 વાર એવી રીતે બની જાય. અને મગ ખાઈએ ને આવું બધું ખાઈએ, પણ સાદી દાળ અમને નથી ભાવતી, એટલે અમે એવી દાળ નથી ખાતા. તો દાળ ફ્રાય માટેનો જો વઘાર થઈ ગયો છે. આ દાલ ફ્રાયમાં એટલા બધા કંઈ આમાં કશું નહીં નાખવાનું. આમાં હળદર, ધાણા જીરું ને થોડુંક એવું લાલ મરચું ને કસૂરી મેથી નાખીને એટલું વઘાર દેવાનું. આમાં લસણ કે એવું કાંઈ નહીં નાખવાનું. જ્યારે તમે વઘારો ને એને તડકો મારો ને ત્યારે નાખવાનું, તો તમને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લાગશે. આ પેલું બધું છે ને સંતળાઈ ગયેલું, એટલે અંદર બોઇલ દાળ નાખી દીધી અને હવે થોડાક મસાલા નાખવાના. પહેલાં મેં સોલ્ટ નહોતું નાખ્યું, અત્યારે હવે થોડું સોલ્ટ, હળદર ને એવું બધું નાખવાનું. પણ જ્યારે પેલું તડકા માટેનો વઘાર કરીએ ને ત્યારે પછી બધું સરખું નાખી દેવાનું. તો પેલે બહાર રેસ્ટોરન્ટમાં કેવી તડકાવાળી દાલ ફ્રાય મળે ને, એવું લાગે તમને. તો હું તડકો કરું ને ત્યાં તમને બતાવું પાછું. તો હવે મારો રાઈસ રેડી થઈ ગયો છે, એમાં તડકો મારવાનો છે. હવે આ રહ્યો રાઈસ, સલાડ વલાડ બધું કમ્પ્લીટ છે કાપીને. હવે ખાલી ખાવાનું બાકી છે ને દાળમાં તડકો મારવાનો છે. આમાં હવે જીરું ને એવું નાખીને વઘારવાનો, જીરા રાઈસ કરવાનો. એટલે તો એની માટે તેલ મુકાઈ ગયું છે, રાઈસ હમણાં જ થઈ ગયો અને આમાં મૂકી દીધો આજે, કે ફટાફટ થઈ જાય. પેલું પાણી કાઢવાનું ને આમાં બહુ વાર થઈ જાય, એટલે પછી આમાં બનાવી દીધો આજે. તો હવે આ જો તડકા માટે તડકામાં થોડું વધારે લેવાનું. પેલું જ્યારે સાંતળવાનું હોય ને ત્યારે તો 1 જ ચમચી તેલ લેવાનું, આમાં 2-3 ચમચી તેલ લેવાનું અને જીરું, ગ્રીન મરચું અને લસણ મસ્ત સાંતળવા દેવાનું. બ્રાઉન થાય ને ત્યાં સુધી, એકદમ થોડુંક બર્ન જેવું થાય ને ત્યાં સુધી સાંતળો ને પછી આમાં નાખી દેવાનું. દાળ રેડી છે. અને પછી આની અંદર બી થોડુંક મીઠું, મરચું, ધાણા જીરું ને એવું નાખવાનું. આ બર્ન થઈ જાય ને પછી અને આમાં વઘાર રેડી, ઢાંકણું બંધ કરી દેવાનું 5 મિનિટ માટે. એટલે મસ્ત એકદમ ઢાબા જેવી દાલ તડકા લાગશે. આ જો હવે છે ને આ બર્ન થવા લાગ્યું છે. હવે હજી થોડુંક સ્લાઇટ વધારે થાય ને એટલે અંદર સોલ્ટ, રેડ પેપર ને એ બધું નાખી દેવાનું. હા જો આ થઈ ગયું છે મારો તડકો રેડી. બધા મસાલા નાખી દીધા અને ગાર્લિક બી બર્ન થઈ ગયું. અને હવે આને આમાં નાખી દેવાનું. આ દાળ રેડી થઈ ગઈ છે, એમાં નાખીને તરત જ ઢાંકણ બંધ કરી દેવાનું. એટલે અંદર છે ને થોડુંક ગાર્લિકનું સ્મેલ જતું રહે. જો ભાઈ રાતના વાગી ગયા છે 9, 9:15 જેવું થઈ ગયું છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. દાળ ને રાઈસ રેડી છે. જો મસ્ત રેડી થઈ ગઈ છે. આ છે તડકા દાળ ને દાળ તડકા. મસ્ત પાપડ શેકાય છે, બર્ન ગાર્લિક ની સ્મેલ આવે છે. બર્ન ગાર્લિક મસ્ત સ્મેલ આવે છે. પાપડ જો એક થઈ ગયો છે, રાઈસ એ બાજુ છે. જો પછી આ ધાણા ઉપર નાખવાના છે, ઈ છે રેડી. રાઈસ રેડી છે. ઓનિયન ફ્રીજમાં રાખેલી. જીરા રાઈસ. આ જો આ છે ઓલી ખીરા કાકડી આવે ને, એની ચામડી જોઈને તમને કદાચ આઈડિયા આવી જાય. ખીરા કાકડી અલગ આવે પણ ખીરા કાકડી કેવી છે, આઈ થિંક કોઈક તો સ્ટેટમાં લગભગ, હા બાંગ્લાદેશમાં કે ખબર નહીં ક્યાંક તો કે ખીરા કાકડી. આ કેરી જે કાચી મસ્ત છે. બહુ નહીં મળતી, કોઈ વાર મળે એટલે લઈ ગયા. અને 2 કેરી લાવ્યા છે, એક અથાણામાં નાખીશું. આવું અથાણું આપણને ભાવે ને, કાચી કેરી વાળું. કાચી કેરી વાળું તો અને આવું તાજું હોય ને એમાં ભાવે. એમાં ખાલી કે શું હતું નહીં, મસાલો મમ્મી રેડીમેડ આપે, એમાં ખાલી કેરી નાખવાની હોય. ઈ બહુ સારી ટેકનિક છે. મસાલો છે ને એક મળી જાય છે,
એ ક્યાં બરોડાથી આવે ને, બરોડાનો એક મસાલો છે, એક જગ્યાએ આંટી બનાવે છે, આંટીની તો મળે. દુકાનમાં મળે છે. પણ એ મસાલામાં તમારે કાંઈ નહીં કરવાનું, રેડી કાચી કેરી કે તમારે જે નાખવું હોય નાખી દેવાનું, અને તેલ ભાઈ ઓર ઓઇલ, તેલ જ થયું ને, તો ગરમ તેલ નાખી દે, ગરમ એવું તો મેં તો સાઉથના આપણે થોડું થોડું બનાવીએ. થોડુંક બનાવે ફ્રેશ ખાવા પૂરતું નાનો. એમ તો કેરી 12 મહિના મળતી હોય છે, પણ આવી અમુક સારા મહિની કેરી છે ને અમુક ટાઈમ મળતી હોય છે, રાઈટ? તો ચલો તો હવે અમે જમવા બેસી જઈએ અને પછી પાછા ભેગા. ચલો તો હવે બધા જમવા. ફાઇનલી રવિ ચાખશે હવે આજે. રવિને ખબર નથી કે શું બનાવ્યું છે આજે ખાવામાં, હમણાં એને ખબર પડી, કારણ કે મેં જ્યારે બનાવતી હતી ત્યારે ફોન પર વાત કરતો હતો, જ્યાં અંદર આવ્યો ત્યાં બની ગયું હતું. મોટો ચમચો લેવો પડશે કાઢવા માટે, આમ નાનો લેવો પડ્યો. ચાલશે પાછા વાસણ ક્યાં ધોવા? આજે તો વાસણ નહીં ધોવાના, ડિસ્પર્સરમાં નાખી દેવાના છે. વાસણ ભાઈ એટલા એની કઈ આ બધું ખાવાનું ને બધું સારું લાગે, અને જયારે છેલ્લે વાસણ ધોવાના થાય ને ત્યારે એવો કંટાળો આવે ને. નકરું કાંઈ ન હોય તો નકરા વાસણ ખાવા તો જોયું, શું કરીએ કે. હવે ઇન્ડિયામાં એટલી એક શાંતિ થઈ જાય, તમને ખાવાનું બનાવી દીધું એટલે તમે છૂટા એમ. અહીંયા એક વસ્તુ સારી છે, બેનિફિટ કે શીખવા મળે બધું. તમે બહાર દેશ કોઈને મોકલો ને છોકરાઓને, બસ વાતોમાં પાછી છે ને દાળનો ઢગલો થઈ ગયો. મને બહુ આમ નવડાવી દીધેલા ભાત ન ભાવે. તો બહારના દેશમાં તમે છોકરાઓને મોકલવાનું તો એક શીખવા મળે એ કે બધું જાતે કરે. અહીંયા છૂટકો જ નહીં, કરવું પડે. એટલે એ જ સારું છે. છૂટકો અહીંયા નથી cleaner જે આવે ને બધું આવે, જે કરાવવા જઈએ તો આપણું કેટલું બધું તો પછી ના, ક્લીનર્સ ને એ આવે, પણ એવું તમારે કંઈક અર્જન્ટ કંઈક તકલીફ હોય ને તમે કરાવો તો વાત અલગ છે. બાકી તો અત્યારે તમારે બધું જાતે થતું હોય ત્યાં સુધી કરાય ને. ના કરો તો આળસ કરો બેઠા રહી તો શરીરમાં તકલીફ આવે, બીજું કંઈ થવાનું છે. એટલે કાલે હવે આના પરથી રવિ કાપશે ઘાસ કાલે બાર. ઘાસ તો કાપી નાખી છે આપણે, અહીંયા નાનું છે એટલે જ આ શાંતિ લીધી છે કરતા. ફટ તેને પડીએ. એટલું શાંતિ, એ બધું વિચારીને જ લીધું છે ભાઈ ઘર. કોઈ જગ્યા વગર કામની જગ્યાનો કોઈ મતલબ છે નહીં. વગર કામનું બધી જગ્યાઓ વધારવાની. ભવિષ્યમાં કદાચ કોઈને જરૂર, કોઈને બધાને અલગ અલગ કોન્સેપ્ટ હોય, જેને જરૂર હોય રાખે, અમુકને ઓછી જોઈએ તો ઓછી. ઇન્ડિયામાં કેવું, તમારું ઘર મોટું હોય ને તો તમને એવરીડે આવીને લોકો ક્લીન કરી જાય ને એવું બધું મળી જાય પૈસા આપતા બી. અહીંયા આગળ બી મળે, પણ એવરીડે તમે કરાવો ને તો બહુ એક્સપેન્સિવ થઈ જાય. કેવું લાગ્યું હવે લાવ ચાખીને બતાવું. જો ભાઈ આ માર્ક્સ તો મારો મિક્સ ચાલે છે, થઈ ગયું મિક્સ. હવે કેરી બહુ મસ્ત મળે છે, ક્યારેક કેરીની મજા બહુ સારી આવે છે. અત્યારે તો કેરીની સિઝન ને એટલે સારી જ આવે ને. સિઝન એટલે ક્યાં? ઇન્ડિયામાં. ઇન્ડિયન થોડી ઇન્ડિયાની નહીં, પણ હવે એમ તો બધું મેક્સિકોથી આવતું હોય લગભગ. એકદમ મસ્ત દેખાય છે ને. દેખાય છે ને, સ્મેલ બહુ સારી આવે છે. રિયલમાં તમને એમ લાગે ભાવ્યું. મારે એની દરરોજ પૂછવું પડે, સામેથી મને કે નહીં કે મને ભાવ્યું. મારે પૂછવું ને ત્યારે જ મને જરૂર ન હોય, પૂછવું તો પડે ને. કેટલું ખાઈને પર આઈડિયા આવી જાય, એક્સપ્રેશન ઉપરથી આઈડિયા આવી જાય. હજી કશું એ શોધે છે, એને વેફર જોડે જોઈ શકાય. પેપર જોઈએ પણ હવે હું પાપડ જ ખાઈ. ઓકે ચલો તો હવે અમે ખાઈ લઈએ, મળીએ કાલે.